ચોમાસાને લઈને હાલ ગુજરાતમાં બે વાતો થઈ રહી છે ને એક તરફ કેટલાક નિષ્ણાતો વિવિધ ચોમાસું બેસી ગયો હોવાનો દાવો કરી રહ્યા છે કે બીજી તરફ રાજ્યમાં મોટાભાગના શહેરોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ સ્થિતિમાં વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે ઝેરીલી સાપના ઉદ્ભવની આગાહી કરી. સૌપ્રથમ કે ચોંકાવી દેવી થશે ને સામાન્ય રીતે વરસાદની સિઝનમાં સાપ તેના દરમાંથી બહાર નીકળતા હોવાનું છે, કારણ કે વરસાદનું પાણી જમીન જતાં સાપના દરમાં ભારે ગરમી બફારો થતો હોય છે. એવા સાપ દરની બહાર આવી જતા હોય છે ને સ્થિતિમાં સાપ વરસાદની પાણી વહીને ગમે ત્યાં પહોંચી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે 15 સપ્ટેમ્બરથી આ ગુજરાતમાં ઝેરીલા ઉદ્ભવ પડશે અને સાપ પડશે અને આ કરડતા બનાવ શક્યતા છે. અંબાલાલ પટેલ 15 ડિસેમ્બર બાદમાં સાથે વરસાદ આવી શકે છે. આ સ્થિતિમાં સાપનો ઉદ્ભવ પણ વધી શકે છે અને લોકોનો અંબાલાલ પર વરસાદ અને વાવાઝોડુંનો હોઈ શકે છે. આ ચોંકાવનારી આગાહી કરી છે કે અંબાલાલ પટેલે અમદાવાદ, ગાંધીનગર સહિતમાં ગુજરાતમાં દક્ષિણમાં 13 જિલ્લામાં ઠંઠર ટોપ ઓક્ટોબરમાં વરસાદની આગાહી કરવામાં આવી. 14 કિલોમીટર સુધી કેટલાક જિલ્લામાં પડવાના વરસાદની પણ આગાહી કરી છે.